નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે કંડક્ટર ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું, ફર્સ્ટ એડ અને લાયસન્સ વગર તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું। ફીની વાત કરીએ તો ફી પ્લસ જીએસટી ચાર્જ લાગશે। દરેક કેટેગરી ઉમેદવારો માટે ફી ફરજિયાત છે પ્લસ જીએસટી ચાર્જ। અહીંયા તમે જોઈ શકો છો, ઓજસની વેબસાઇટ પર એક નોટ આવી છે કે ઉમેદવારે અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેચની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી। એટલે કે પાછળથી તમે કંડક્ટર બેચ અને ફર્સ્ટ એડ કટાવી શકો છો। જ્યારે તમે પાસ થાઓ ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ હોવા જોઈએ। ત્યારબાદ આગળની વાત કરીએ તો કયા ડોક્યુમેન્ટ જોઈશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે। તો સૌપ્રથમ વાત કરીએ તો 12 પાસ પર ભરતી છે એટલે 12મા ધોરણની માર્કશીટ જોઈશે, જેમાંથી તમારે ટકા, બેઠક નંબર અને કયા વર્ષમાં પાસ કર્યું, કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું તે માહિતી ફિલ કરવાની રહેશે। ત્યારબાદ ફોટો અને સહી પણ જોઈશે। ફોટાની સાઇઝ મિનિમમ 15 KB અને સહીની સાઇઝ પણ મિનિમમ 15 KBની હોવી જોઈએ, તે પણ અપલોડ કરવાની રહેશે, સહી અને ફોટો। અને જાતિનું પ્રમાણપત્રની તારીખ અને તેનો નંબર નાખવાનો રહેશે, તે જ રીતે ક્રિમિલિયરનો નંબર અને તેની તારીખ નાખવાની રહેશે। ક્રિમિલિયર જે તારીખે અરજી કરવાની હોય કંડક્ટરમાં તેની તારીખથી વેલિડ હોવું જોઈએ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ મેલ આઈડી બનાવવાનું રહેશે, જે મેલ આઈડી પણ ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ અરજી કરવાનો સમય તો શરૂઆત 6/6/2026થી અરજી સ્વીકારવાનું ચાલુ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે 6/7/2026 અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે 7/7/2026। ત્યારબાદ અરજી સ્વીકારવા માન્ય રહેશે નહીં। અરજી કરવા માટે સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં ઓજસ સર્ચ કરીશું। તેમાં પ્રથમ જે વેબસાઇટ દેખાય તેના પર ક્લિક કરીશું તો આ રીતે ઇન્ટરફેસ ખુલશે। તેમાં ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે તેના પર ક્લિક કરીશું અને એપ્લાય પર ક્લિક કરીશું તો તમારે તેમાં આગળની પ્રોસેસ થશે। ત્યારબાદ તેમાં તમારે કઈ કેટેગરીમાં સિલેક્શન લખેલું છે ત્યાં જઈ અને ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે કઈ કેટેગરીમાં કઈ ભરતીમાં ફોર્મ ભરવાનું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તમે સિલેક્શન પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારે અરજી કરવાની હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ તેના પર ક્લિક કરીશું એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જેમાંથી તમારે કંડક્ટર અને ડ્રાઈવર બંનેની પોસ્ટ છે તેમાં તમારે જેમાં અરજી કરવી હોય તેના ઉપર જો ડિટેલ લખેલું છે તેના પર ક્લિક કરીશું તો તેના વિશે માહિતી મળશે અને એપ્લાય પર ક્લિક કરીશું એટલે અરજી તમે કરી શકશો। તો અહીંયા આપણે કંડક્ટર એપ્લાય પર ક્લિક કરીશું, કંડક્ટર એપ્લિકેશન ફોર્મ ભરવા માટે તો એપ્લાય કરીશું એટલે આગળની પ્રોસેસ આ રીતે પેજ ખુલશે। તેમાં તમારે કંડક્ટરની ભરતી વિશે માહિતી લખેલી હશે તે જોઈ શકો છો અને ત્યારબાદ તમારે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે। ઉપર જે બ્લુ કલરની અંદર છે તેના ઉપર એપ્લાયના ઉપર ક્લિક કરીશું એટલે આગળની પ્રોસેસ થશે। ત્યારબાદ આગળનું પેજ ખુલશે, જેમાં તમારે જે રેડ બોક્સની અંદર વ્હાઇટ કલરથી સ્કીપ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો તમે ડાયરેક્ટ કંડક્ટરની જે અરજી છે તેના માટેનું ફોર્મ ખુલી જશે, જે તમારી પર્સનલ માહિતીને બધું ફિલ કરવાનું રહેશે, જેમાં તમારે નામ, તમારું એડ્રેસ, જાતિનું પ્રમાણપત્રની ડિટેલ, ક્રિમિલિયરની ડિટેલ, કોમ્પ્યુટર કર્યું છે કે નથી કર્યું તેનું હા કે ના, કોઈ પોલીસનો ગુનો કર્યો છે કે નહીં, હા કે ના, યસનો ઉપર ક્લિક કરવાનું રહેશે। સંપૂર્ણ માહિતી ભર્યા બાદ નીચે સેવ પર ક્લિક કરવાનું રહેશે। જો કોઈ માહિતી ખોટી હશે તો નીચે સેવની ઉપર તમારે એરર આવશે, લખેલું આવશે, જેમાં ખાસ કરીને તારીખો આગી પાછી થઈ જઈ હોય તો તે ફરીથી કરીને સેવ કરવાનું રહેશે। તો સેવ કર્યા બાદ આ રીતે અરજી નંબર આવી જે સેવ થશે, તેમાં એપ્લિકેશન નંબર અને નીચે કોર્નર ઉપર તમે જોઈ શકો છો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે
આ 15 KBનો ફોટો અને 15 KBની સહી મિનિમમ હોવી જોઈએ તે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે અને કન્ફર્મ પર ક્લિક આપશો એટલે આ રીતે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ લખેલું આવશે. તેના પર પ્રિન્ટ ઉપર ક્લિક આવશે એટલે PDF ડાઉનલોડ તમે કરી શકશો. ત્યારબાદ પેમેન્ટ ઉપર જઈ અને પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે પેજ ખુલશે તેમાં નીચે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે Google Pay નું ઓપ્શન હશે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે સ્કેનર ખુલશે. જેમાં સ્કેનમાં કરશો એટલે તમારે ₹200 પ્લસ GST જે ફી છે ઓટોમેટિક તમે કપાઈ જશે Google Payમાંથી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.